સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર નવરાત્રિનો રંગ. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું દ્વિતીય સંસ્કરણ. કેરવી બૂચના અવાજમાં ફરી એકવાર રસિકો ઝૂમી ઉઠશે. વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ દ્વિતીય સંસ્કરણ. સંસ્કારી નગરી વડોદરામાં બીઆરજી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું દ્વિતીય સંસ્કરણ સનફાર્મા રોડ ખાતે યોજાશે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા તથા ગુજરાતની કોયલડી કૈરવી બૂચ મા શક્તિની આરાધનાના સૂરો સાથે ખેલૈયાઓને ઝુમાવશે. આ આયોજન દ્વારા દિવ્યાંગ અને ગરીબ બાળકો માટે સહાય, નારી સશક્તિકરણ તથા વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉદ્દેશ્યને પ્રોત્સાહન મળે છે. ખેલૈયાઓ માટે સુરક્ષિત વાતાવરણ, સીસીટીવી સુવિધા અને પ્રથમ વખત ડીએનબી ઓડિયો ટેકનિકની સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મળશે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત ગુજરાતના ગરબાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા તથા સાંસ્કૃતિક પ્રવાસનને વેગ આપવા આ કાર્યક્રમ ખાસ મંચ સાબિત થશે. દિવ્યાંગ બાળકોની બનાવેલી વસ્તુઓના સ્ટોલ સહિત વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ રહેશે. પત્રકાર પરિષદમાં મેયર પિંકીબેન સોની, ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા અને બીઆરજી ગ્રુપના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી. માતાજીની આરાધના માત્ર ભક્તિ માટે જ નથી, બલ્કિ આખા સમાજના કલ્યાણ માટે પણ છે. અમને અહીંયા સ્પીચ થેરાપી, ઓટી, ઓક્યુપેશનલ થેરાપી, કાઉન્સિલિંગ, યોગા સાથે અમને પગ ગુચ્છાણીઓ બનાવવાનું, કેન્ડલ બનાવવાની અને સિલાઈ કામ વગેરે અમને શીખવાની તક મળે છે. અને સંગીત, ડાન્સ ને રમત ગમત દ્વારા અમારો આત્મવિશ્વાસ મળે છે અને અમારું ટેલેન્ટ બહાર દેખાય છે. આ બધા પ્રત્યે હેતુ એક જ છે કે દિવ્યાંગ બાળકોને સમાજના અભિન્ન અંગ તરીકે સક્ષમ બનાવવા. હું દિલથી આભાર માનું છું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનો ના આયોજનોનો, જેમને મને આ મંચ આપ્યો એમનો પણ હું ખૂબ દિલથી આભાર માનું છું. માતાજીના આશીર્વાદ આપ સૌ પર વર્ષે એવી જ મારી પ્રાર્થના છે અને સમાજને આગળ વધવાની માતાજી શક્તિ આપે. જય હિન્દ, જય ભારત, જય માતાજી. અનેક એવા પ્રશ્નો, દિવ્યાંગ બાળકોનું ઘડતર, શિક્ષણ, આત્મનિર્ભરતા, નારી સંરક્ષણ, આવા તમામ પ્રશ્નોને વેગ મળી રહે. કોઈક ને કોઈક રીતે, કોઈક ને કોઈક જગ્યાએ અમે પણ મદદરૂપ થઈ શકીએ એવી ભાવનાથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું શુભારંભ 2024માં કરવામાં આવ્યું. પ્રથમ વર્ષે જ 30,000થી પણ વધુ ખેલૈયાઓ આ ગરબામાં જોડાયા હતા અને વડોદરાવાસીઓએ ખૂબ પ્રેમપૂર્વક વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના ગરબા સ્વીકાર્યા હતા. વીવીએન એક એવું માધ્યમ બની જશે કે જેનાથી મા અંબાની આરાધનાની સાથે સાથે આપણે સૌ આપણા સમાજ માટે, સોસાયટી માટે કંઈક કરી શકીશું. આ વર્ષે વીવીએન 2025 પણ વધુ અદ્ભુત રીતે, વધુ એનર્જેટિક, વધુ સારા ડેકોરેશન વ્યવસ્થાની સાથે વડોદરા શહેરમાં તેનું આયોજન થશે. અને હું આપ સૌ મિત્રોના માધ્યમથી વડોદરા શહેરની, વડોદરાવાસીઓને એવી અપીલ કરું છું કે એક જ વર્ષમાં આ વિચાર જે એક વૃક્ષ બન્યું છે, વીવીએન એક પરિવાર બન્યો છે, એ પરિવારના આપ સૌ સભ્ય બનો અને આપણે સૌ ભેગા થઈ મા અંબાની આરાધના કરીએ અને સમાજ માટે કોઈ ને કોઈ કાર્ય રીતે, કોઈ ને કોઈ રીતે મદદ કરીએ. બસ આ વખતે પણ દર વખતેની જેમ ખૂબ સરસ તૈયારી છે. આપણે ઘણા બધા નવા ગરબા લાવ્યા છે. મા જગદંબાના ગરબા, શ્રી કૃષ્ણના ગરબા, રાસ, અને પણ એક વાતનું ખાસ મહત્વ અમે જાળવ્યું છે કે બરોડાની જે સંસ્કૃતિ છે, બરોડાના ગરબા જે આખા વર્લ્ડમાં આટલા ફેમસ છે, એ જ પ્યોર મીઠા સૂરે, એ જ તબલાના તાલે ઝુમાવાના છે લોકોને. અને આજે નહીં, વર્ષો વર્ષ ઝુમાવાના છે. તો બસ આપ સૌ જલ્દીથી તૈયારી કરી અને આવી જાઓ, બહુ મજા કરીશું. જય અંબે. વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ગત વર્ષથી વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિનું શુભારંભ થયું છે. ખેલૈયાઓનો અમને બહુ જ સાથ સહકાર મળ્યો છે. અમને આશા છે આ વર્ષે પણ અમને એટલો જ સાથ સહકાર ખેલૈયાનો મળે અને દર વર્ષની જેમ અમે પણ ખેલૈયા માટે કંઈક નવું કરીએ એવું વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિના
કમિટી મેમ્બરોની એવી પર્સનલી ઈચ્છા છે કે એ લોકોને અમારી ત્યાં રમવા એટલી મજા આવે કે એ લોકોને એવું લાગે કે અમે વડોદરાના જ ગરબામાં રમવા આવીશું. થેન્ક યુ. મારું નામ પ્રણવ શાહ.